ભરૂચની નર્મદા માર્કેટમાં આવેલ શાંતિનાથ એજન્સીમાંથી થયેલ ચોરીના બનાવમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે એક બાળકને ઝડપી પાડ્યો હતો। સમગ્ર બનાવ અંગે શાંતિનાથ એજન્સીના માલિક વિકેશભાઈ શાહની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં અયોધ્યાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક 17 વર્ષીય બાળકનું નામ બાતમીના આધારે મળતા પોલીસે વોચમાં રહી તપાસ હાથ ધરી હતી, જ્યાં બાળકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરતા બાળકે અન્ય 3 જેટલા ઈસમો પવન, મિથુન અને નંદુના નામ ખુલ્યા હતા। બાળકની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે ચારેય જણાએ 96,000 રોકડની ચોરી કરી 25,000 વહેંચી લીધી હતી, જેમાંથી એક મોબાઈલ પણ ખરડ્યો હતો। હાલ તો પોલીસે આ 17 વર્ષીય બાળકની ધરપકડ કરી સમગ્ર ગુનામાં સંડોવાયેલા અન્ય ઈસમોની શોધખોળ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અન્ય વધતા જતા ચોરીઓના બનાવો વચ્ચે પોલીસને આ બનાવમાંથી અન્ય ગુનાઓ પણ આ ઝડપાયેલા અને જાણવા મળેલા ગુનેગારોએ કર્યા છે કે નહીં તે અંગે પણ મહત્વની કડી મળી શકે છે। હાલ તો ચોરીના સમગ્ર પ્રકરણમાં ગુનેગારોને ઝડપવામાં ભરૂચ એ ડિવિઝન પોલીસને સારી એવી સફળતા મળી હોય માની શકાય તેમ છે। નર્મદા માર્કેટમાં શાંતિનાથ એજન્સી આવેલી છે, એમાંથી કોઈ અજાણ્યા ઈસમો શટરનું તાળું તોડી અને ડ્રોવરમાં પડેલા રૂપિયા રોકડા 96,000 રૂપિયાની કોઈ ચોરી કરી ગયા હતા, જે અંગેની ફરિયાદ અહીંયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થતાં એ દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે અમે તપાસ કરતા એમાં 4 જણા દેખાઈ આવતા હતા, જે સ્પષ્ટ રીતે એમના ચહેરાને જોતાં એવું લાગતું હતું કે મળી આવશે, જેથી કરીને અમે તપાસ કરતા અયોધ્યાનગર ઝુંપડપટ્ટીમાં બાજુ નજીકમાં આવેલી અયોધ્યાનગર ઝુંપડપટ્ટીમાં એ છોકરાઓ રહેતાનું માલુમ પડે આવ્યો, જેમાંથી ગઈકાલે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને 17 વર્ષના બાળકને અમે લોકોએ એના માતાની સાથે હાજર કરેલ છે। એની પાસેથી આ જે 96,000 રૂપિયા જે ચોરી કરેલી હતી એમાંથી એ લોકોએ 25,000 રૂપિયાના 4 જણાએ ભાગ પાડેલો હતો, અને એમાંથી આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે એક મોબાઈલ ખરીદેલો છે, સેમસંગ ગેલેક્સી J7, જે અમે લોકોએ મુદ્દામાલ તરીકે રિકવર કરેલ છે। અને એની સાથેના અન્ય 3 આરોપી, એકનું નામ સરલો ઉર્ફે પવન, બીજાનું નામ છે મિથુન અને ત્રીજાનું નામ છે નટુ। આ 3માં બીજા હતા છોકરાઓ, એ પણ ચોરીમાં જણાઈ આવેલ છે, જેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલ છે, અને હાલમાં અમારી એક ટીમ એમને લેવા માટે રવાના થઈ ગયેલ છે। ડિસ્ટાફની કામગીરી આ બદલ બહુ પ્રશંસનીય રહી, એ અને અમારી સાથે રહી અને એમાં તમારે ચોરી ડિટેક્ટ થઈ ગયેલ છે આજે।